દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના રેલવેના પ્રશ્નો બાબતે અધિકારીઓનું ખેડબ્રહ્મામાં સ્થળ નિરીક્ષણ। સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની રજૂઆત બાદ રેલવે અધિકારીઓ દ્વારા ખેડબ્રહ્મા ખાતે સ્થળ નિરીક્ષણ કરાયું। સાબરકાંઠાના સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિન વૈષ્ણવજીને કરેલી રજૂઆતના પગલે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી રામાશ્રેય પાંડે અને અમદાવાદ રેલવે જનરલ મેનેજર શ્રી વેદપ્રકાશજીએ હિંમતનગર ખેડબ્રહ્મા સુધી સ્પેશિયલ ટ્રેન દ્વારા સ્થળ નિરીક્ષણ કર્યું હતું। આ મુલાકાત સમયે ખેડબ્રહ્મા ખાતે DRUCC મેમ્બર શ્રી મોહનભાઈ પટેલ, વેપારી મહામંડળના આગેવાન વિજયભાઈ ચાવલા, શૈલેષભાઈ અને રમણભાઈ પટેલ, કચ્છ કડવા પાટીદાર સમાજ 4 તાલુકા મંત્રી શ્રી દિનેશભાઈ પી પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર, મામલતદાર શ્રી બુંબડિયા, રેલવેના અધિકારીઓ અને રેલવે પોલીસ ઓફિસરની સાથે સંગઠનના હોદ્દેદારો, વેપારીઓ અને પ્રજાજનોએ ઉપસ્થિત રહી અધિકારીઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા શ્રાવણ માસ અને ભાદરવી પૂનમના યાત્રાળુઓ માટે અમદાવાદ અસારવાથી બીજો રૂટ તાત્કાલિક ચાલુ કરવા તેમજ વડાલી, જાદર અને મહાદેવપુરામાં સ્ટોપેજ આપવા અને મુંબઈ ખેડબ્રહ્મા વચ્ચે ગુજરાત મેલ શરૂ કરવા વિશેષ રજૂઆત કરી હતી। આ સાથે ખેડબ્રહ્મા હળાદ રેલવે લાઇનની કામગીરી ઝડપી કરવા, અન્ય રાજ્ય સાથે રેલવે સુવિધા જોડવા અને અમદાવાદથી હિંમતનગર થઈને દિલ્હી સુધી વંદે ભારત અથવા સુપરફાસ્ટ ટ્રેનની ફાળવણી કરવા વિશે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી, જેની સામે પશ્ચિમ ઝોનના જનરલ મેનેજર શ્રી દ્વારા આ તમામ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હતી। આ ઉપરાંત સાંસદ શ્રી શોભનાબેન બારૈયાએ પણ દિલ્હીથી ટેલિફોનિક ચર્ચા કરી વડાલી, જાદર અને મહાદેવપુરા સ્ટોપેજ અને પ્લેટફોર્મની લંબાઈ વધારવાની સાથે મુંબઈ ખેડબ્રહ્મા ગુજરાત મેલ તેમજ અમદાવાદ હિંમતનગર દિલ્હી વંદે ભારત અથવા સુપરફાસ્ટ ટ્રેનની સુવિધા ઊભી કરવા અંગે રજૂઆત કરાઈ હતી। આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા રિપોર્ટ આપવા સૂચન કર્યું હતું, જેથી આગામી સમયમાં જિલ્લાના રેલવેને લગતા પ્રશ્નો ઝડપી ઉકેલની આશા સેવાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા। ये आज हम लोग खेडब्रह्मा आए हुए हैं। यहाँ पर ये हमारे पश्चिम रेलवे का वर्तमान में आखिरी स्टेशन है और यहाँ से अंबाजी जोड़ने का काम भी FLS चल रहा है, जो हमारी नॉर्थ वेस्टर्न रेलवे कर रही है, उसका भी रिव्यू करेंगे। प्लस यहाँ पर आकर के जनप्रतिनिधियों से जो मुलाकात हुई है, उनकी डिमांड है कि यहाँ पर आने के लिए ज़्यादा ट्रेन्स होने चाहिए, तो वो मैं DRM साहब से बात करके और ज़्यादा ट्रेन चलवाऊँगा। और जहाँ पर जो मुख्य आयोजन होते हैं, जैसे पूनम के दिन होता है, उस दिन बहुत लोग आते हैं, तो उनके लिए हम पहले से प्लान करके अधिक स्पेशल ट्रेन्स चलाएँगे, उसकी व्यवस्था करेंगे। थैंक यू सर।